લોકસભા વિરોધ વચ્ચે 3 વાગ્યા સુધી સ્થગિત. સાંસદ સંધ્યા રાય સામે ભારે સૂત્રોચ્ચાર કરાયો. લોકસભામાં ભારે વિરોધ અને સંસદ સભ્ય સંધ્યા રાય સામે ભારે સૂત્રોચ્ચારના કારણે 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. મુખ્યત્વે વિરોધ પક્ષના સભ્યો દ્વારા કરવામાં આવેલ વિક્ષેપોને કારણે સંસદીય કાર્યવાહીમાં નોંધપાત્ર વિક્ષેપો સર્જાયા. સત્રમાં વિવિધ મુદ્દાઓ પર ઉગ્ર વિરોધ જોવા મળ્યો, જેમાં પ્રખ્યાત રાજકીય વ્યક્તિઓ સામેના આરોપો અને તાત્કાલિક રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચાની માંગનો સમાવેશ થાય છે. સાંસદ સંધ્યા રાય સામે વિરોધ પક્ષના બેન્ચો તરફથી ખાસ કરીને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે. જેના કારણે સ્પીકરે બપોર સુધી હાઉસને સ્થગિત કર્યા. રાજ્યસભામાં પણ સમાન દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં સતત વિક્ષેપોના કારણે સત્રને સ્થગિત કરવું પડ્યું. વિવિધ પક્ષોના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા અને તાત્કાલિક ચર્ચાની માંગ કરી, જેના કારણે કાર્યવાહી અટકી ગઈ. સરકારી કર્મચારીઓએ વારંવાર વિક્ષેપો પર નિરાશા વ્યક્ત કરી રાષ્ટ્રીય પડકારોને ઉકેલવા માટે રચનાત્મક સંવાદ અને સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે તમામ સભ્યોને હાઉસને સરળતાથી કાર્ય કરવાની મંજૂરી આપવા અને ધારાસભ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી.